ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીનું જળસ્તર 97 ફૂટે પહોંચતા કાંઠા વિસ્તારોમાં ચિંતા વધી ગઈ છે। ઉપરવાસમાંથી પાણીની આવક હોવાથી નીચાણવાળા ખેતરોમાં પાણી પ્રવેશવાની શરૂઆત થઈ છે। જો કે વરસાદમાં વિરામ મળતા લોકોને આંશિક રાહત મળી છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તાલુકા પંચાયત સભ્ય ભૂપેન્દ્રસિંહ ગોહિલ અને ધર્મેન્દ્રસિંહ રાજ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા, જેમાં દાદાપુર, મહાપુરા સહિતના નદી કાંઠાના વિસ્તારો અને ખેતરોની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। જનપ્રતિનિધિઓએ ગ્રામજનોને સાવચેત રહેવા અને પાણીની સ્થિતિમાં કોઈપણ ફેરફાર જણાય તો તાત્કાલિક તંત્રને જાણ કરવા અપીલ કરી છે। સ્થિતિ કાલ કરતા 2-3 ફૂટ પાણી વધ્યું છે અને મહદ અંશે થોડું ઘણું નુકસાન નીચાણવાળા વિસ્તારોમાં છે। બાકી તો ઓવરઓલ પરિસ્થિતિ સારી છે। અમે આજ સવારથી પુરસા તાલુકા પંચાયતમાં આવતા અને આછોદ જિલ્લા પંચાયતમાં આવતા અનેક ગામોની મુલાકાત લઈ રહ્યા, જેવી રીતે કે માનસંગપુરા, કાકરિયા, જુનાવાડિયા, દાદાપુર ને ત્યાંના સ્થાનિકોને મળી અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે।